ચલો હવે જોઈએ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો. તો સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય? તો જે અથડામણની અંદર તંત્રના કુલ રેખીય વેગમાનની સાથે સાથે તંત્રની કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો તેવી અથડામણને સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. એટલે હંમેશા કુલ ઉર્જાનું તો સંરક્ષણ થવાનું જ છે, વેગમાનનું સંરક્ષણ પણ થવાનું છે, તેની સાથે સાથે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય તો એ સ્થિતિસ્થાપક અથડામણ થઈ. બરોબર. હવે સંરક્ષી બળો માટે આ હંમેશા સાચું હોય. જો અસંરક્ષી બળો હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. તો એવા કિસ્સામાં જે અથડામણ થાય તેને આપણે અસ્થિતિસ્થાપક અથડામણ કહીએ છીએ. તો જે અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય તો તેવી અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. પછી આવશે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. તો જેમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે જ્યારે બે પદાર્થ અથડાય છે ત્યારે બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને પછી એક કોમન વેગથી બંને સાથે ગતિ કરે છે. તો આ પ્રમાણેની જે અથડામણ હોય તેને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. પણ હવે અહીંયા દરેકમાં યાદ રાખવાનું તમારે કે કોઈ પણ પ્રકારની અથડામણ હોય તો કુલ રેખીય વેગમાન અને કુલ યાંત્રિક ઉર્જા અથવા તો એને આપણે કુલ ઉર્જા કહીએ તો એ હંમેશા અચળ રહે છે, તેનું હંમેશા સંરક્ષણ થતું હોય છે. ક્લિયર મિત્રો?